તો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આ છે એક્ઝિબિશનમાં અમે ભાગ લીધેલો છે ફ્રેન્ડ્સ, જે રિવરફ્રન્ટ ઉપર આવેલો છે અને મેં જે એમાં રેઝિન આર્ટનો સ્ટોલ કરેલો છે ફ્રેન્ડ્સ। તો તમે લોકો અમદાવાદમાં હોય તો જરૂરથી મુલાકાત કરજો ફ્રેન્ડ્સ। અને બહુ સરસ બધી વસ્તુ એમાં અવેલેબલ છે, કે જે કુર્તી છે, અધર બેડશીટ છે, બહુ બધું વસ્તુ સરસ એમાં બધું અવેલેબલ છે ફ્રેન્ડ્સ। એટલે જરૂરથી તમે વિઝિટ કરજો ને મેં એમાં રેઝિનનો સ્ટોર કરેલો છે। તો અમદાવાદમાં જે લોકો રહેતા હોય છે જરૂરથી તમે લોકો વિઝિટ કરજો। અને ગરવી ગુજરાત છે જે રિવરફ્રન્ટ ઉપર આવેલો છે ફ્રેન્ડ્સ, અને બહુ સરસ છે। તો હમણાં 2-3 દિવસથી આ વિડીયો અપલોડ નહોતો થતો, હવે કાલથી પાછો કન્ટિન્યુ થશે। તો થોડીક તમને સ્ટોલની પણ ઝલક એવી રીતના આપી દઈએ ફ્રેન્ડ્સ। અને ફ્રેન્ડ્સ, હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ ગ્રુપમાં શેર કરજો, કે જેથી કોઈ અમદાવાદમાં રહેતા હોય તો એ લોકોને કોઈ પણ શોપિંગ કરવી હોય કે એમનો મુલાકાત લેવી હોય તો એ લોકો આવી શકે એટલા માટે ફ્રેન્ડ્સ। અને કારણ કે વધારે રિસ્પોન્સ શું કહેવાય, રિસ્પોન્સ પણ સારો મળે છે અમને। અને આ તો સવારનો ટાઈમિંગ છે એટલે હજી કસ્ટમર નહોતા, પણ પછી વધારે કસ્ટમર હતા એટલે પછી વિડીયો શૂટ કરવાનો પણ કોઈ ટાઈમિંગ નથી મળ્યો। ને આ સવારે વહેલા જ્યારે અમે ગયા હતા, સ્ટોલ જ્યારે ઓપન કર્યો ને ત્યારનું આ ક્લિપ્સ લીધેલી છે। તો આ રીતનું છે ફ્રેન્ડ્સ। અને આ તો કાલનો છે, શનિવારનો છે, આજે રવિવારે પણ છે। તો રવિવારે પણ અમે લોકો રેડી થઈને બસ જવાના છીએ। તો બસ જો હું તમને દેખાતી છું, હું બેઠી છું સ્ટોલ ઉપર અને અમારી પાસે સ્ટોક નથી। સ્ટોક જેટલો સ્ટોક હતો એટલો સ્ટોક અમે લઈને ગયા ને પછી જમવાનું લેતા ગયા હતા, એટલે ત્યાં અમે બંને જમી લીધું બપોરે। અને બસ એવું છે ફ્રેન્ડ્સ। અને પછી આજનો બીજો દિવસ અને આ કબૂતર તમને બતાવું છું, જો કેવું ચરક ચરક કરી મૂક્યું છે એને કબૂતરે। કેવી પાકું ઓલી છે, એટલે ગોલ્ડન ગોલ્ડન હતું ને બધું ઓલું થઈ ગયું જો, અને મોટા થઈ ગયા, આખું પણ ખુલી ગઈ જો છે ને, એની પાયખું છે પાછળ ઊંચું છે, આ પીછા છે ને આખા ઓલા થતા છે ને, બધું ગંધારું ગંધારું કરી મૂક્યું છે।